મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા દક્ષિણ ગુજરાત પાણી થયું છે. જળબંબોળ સ્થિતિ વચ્ચે જનજીવન પ્રભાવિત થયું છે. દક્ષિણ ગુજરાતમાં આકાશી આફત બનીને વરસેલા ભારે વરસાદે સમગ્ર પંથકને ગમરોડી નાખ્યો છે. અનરાધાર વરસાદને પગલે નદી નાળા છલકાયા અને અનેક વિસ્તારો જળમગ્ન થતા કુદરત સામે માનવ જીવન લાચાર બન્યું છે. નવસારી શહેરમાં આકાશી આફત બનીને તૂટી પડતા અનરાધાર વરસાદના કારણે સમગ્ર શહેર જળબંબાકાર થઈ ગયું. ભારે વરસાદના પગલે નવસારી શહેરના 15થી વધુ મુખ્ય અને રહેણાંક વિસ્તારોમાં ઘૂંટણસમા પૂરના પાણી ભરાઈ ગયા. આ ભયાનક જળબંબાકારની સ્થિતિને કારણે શહેરનો આશરે 30% વિસ્તાર પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો, જેનાથી 50,000થી વધુ લોકો પૂરની ઝપેટમાં આવી અસરગ્રસ્ત બન્યા છે. ડ્રોન કેમેરા દ્વારા લેવાયેલા આકાશી દ્રશ્યોમાં સમગ્ર નવસારી શહેર જાણે એક વિશાળ પેટમાં ફેરવાઈ ગયું હોય તેવા ભયાનક દ્રશ્યો સામે આવ્યા. નવસારીના ગણદેવી પંથકમાં મેઘરાજાના પ્રકોપ વચ્ચે એક સાંધે ત્યાં 13 તૂટે જેવી અત્યંત કપરી અને ચિંતાજનક સ્થિતિ સર્જાઈ. કાવેરી નદી હાલ 25 ફૂટની ભયજનક સપાટી પરથી વહી રહી છે, જેના કારણે પાણીના વહેતા ધસમસતા પ્રવાહ વચ્ચે વાઘરેજ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આવેલો સુરક્ષા પાડો તૂટી ગયો છે. કાવેરી નદીના પૂરના પાણી ગ્રામ્ય વિસ્તારમાં ન ઘૂસે તે માટે આ પાડો બનાવવામાં આવ્યો હતો, પરંતુ નાયકીવાડ બાજુથી આ પાડો તૂટી જતા પૂરના પાણી રહેણાંક સોસાયટીઓમાં કાળ બનીને ફરી વળ્યા. નવસારી જિલ્લામાં આભ ફાટવા જેવી સ્થિતિ વચ્ચે વાંસદા ચીખલી હાઇવે પર કુદરતનો પ્રકોપ જોવા મળ્યો, જ્યાં ધસમસતા પાણીના પ્રવાહમાં 35થી વધુ સ્થાનિક મુસાફરો અને નાગરિકો અચાનક ફસાઈ ગયા હતા. જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા આ લોકો માટે નવસારી પોલીસ સાચા અર્થમાં દેવદૂત બનીને વહારે આવી હતી. પૂરના પ્રચંડ પ્રવાહ અને કમરતોડ પાણીની પરવા કર્યા વિના જ વાંસદા પોલીસ સ્ટેશનના પીઆઈ જેવી ચાવડા અને તેમની જાંબાઝ ટીમે જીવના જોખમે ગ્રાઉન્ડ ઝીરો પર મોરચો સંભાળ્યો. નવસારીમાં પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા મોડી રાત્રે નદીના પૂરના પાણી રહેણાંક અને વ્યાપારિક વિસ્તારોમાં ફરી વળ્યા, જેના કારણે સમગ્ર શહેરમાં હાહાકાર મચી ગયો છે. ભયજનક સપાટી વટાવી ચૂકેલી પૂર્ણા નદીના પાણી કાલિયાવાડી, સ્ટેશન રોડ અને શાંતાદેવી જેવા મુખ્ય માર્ગો તેમજ રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતા રાતોરાત જળબંબોળની સ્થિતિ સર્જાઈ. આ ઉપરાંત દશેરા ટેકરી અને ભેસ્તખાડા સહિતના નીચાણવાળા વિસ્તારો પણ પૂરની ઝપેટમાં આવી ગયા. નવસારીના બિલીમોરામાં મેઘતાંડવ વચ્ચે અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ફરી એકવાર પૂરનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. ઉપરવાસ અને સ્થાનિક સ્તરે થયેલા ભારે વરસાદને કારણે બિલીમોરા પાસેથી પસાર થતી અંબિકા નદી તેની ભયજનક સપાટી વટાવીને ગાંડીતૂર બની છે. નદીના ધસમસતા પૂરના પાણી હવે બિલીમોરાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યા છે, જેના કારણે નીચાણવાળા રહેણાંક વિસ્તારો જળબંબોળ થઈ ગયા છે અને સ્થાનિક જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે. આ 10 જેટલા ગ્રામ્ય વિસ્તારોનો સંપર્ક બાકીના જિલ્લાથી તૂટી ગયો છે. માર્ગો પર પાણી ફરી વળતા આ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે, જેના લીધે પ્રશાસન દ્વારા લોકોને સતર્ક રહેવા અને નીચાણવાળા વિસ્તારો ખાલી કરી સુરક્ષિત સ્થળે ખસી જવા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નવસારીમાં અવિરત વરસી રહેલા ભારે વરસાદના કારણે સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જેના પગલે નવસારી સુરત સ્ટેટ હાઇવે સહિતના અનેક મુખ્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે. શહેરના વેરાવળ જકાતનાકાથી લઈને એપીએમસી માર્કેટ સુધીના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પૂરના આ પ્રકોપ વચ્ચે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે અને પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. નવસારી જિલ્લામાં ઉપરવાસમાં ખાબકેલા પ્રચંડ વરસાદના પગલે તમામ જળાશયો છલકાયા છે, જેના કારણે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં કલ્પનાની બહાર ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. આ આકાશી આફત વચ્ચે પૂર્ણા નદી 29 ફૂટની અત્યંત ભયજનક સપાટી વટાવીને વહી રહી છે, જેના કારણે નવસારી શહેરનો 30%થી વધુ વિસ્તાર પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયો છે. શહેરના મુખ્ય રહેણાંક વિસ્તારો જેવા કે શાંતાદેવી રોડ, ગધેવન અને કાશીવાડી પૂરથી ગંભીર રીતે પ્રભાવિત થયા છે.
સુરત જિલ્લામાં કુદરત જાણે કોપાયમાન થઈ હોય તેમ બારે મેઘ ખાંગા થયા છે. ચારે તરફ જળબંબોળના દ્રશ્યો વચ્ચે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આફતની ઘડીમાં વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમાર અને એસપી રાજેશ ગઢિયાએ પૂર પ્રભાવિત વિસ્તારોની ગ્રાઉન્ડ ઝીરો પર મુલાકાત લીધી. તેમણે પૂરની ગંભીર પરિસ્થિતિનો તાગ મેળવીને સ્થાનિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે જરૂરી સૂચનાઓ આપી. કપરા સમયમાં અસરગ્રસ્તોની વહારે આપવા માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપત વસાવા પણ વહીવટી અધિકારીઓ સાથે જોડાયા. દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. અવિરત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે બમરોલી ગામ અને અલથાણ પાસેથી પસાર થતી ખાડી ઓવરફ્લો થઈ ગઈ. ખાડીના પાણી ભયજનક સપાટી વટાવીને રસ્તાઓ પર ફરી વળતા બમરોલી અલથાણ રોડ સંપૂર્ણપણે જળબંબોળ બની ગયો. આકાશી આફતના કારણે આસપાસના રહેણાંક વિસ્તારો ઉપરાંત સ્થાનિક સ્પોર્ટ્સ એકેડમી અને સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પણ બેટમાં ફેરવાઈ ગયા. રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેતા થતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સુરત શહેરમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ શરૂ કરતા જ જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. હવામાન વિભાગ દ્વારા આજે સુરત શહેરમાં ભારે વરસાદની કરાયેલી આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં આકાશી આફત વરસી રહી છે. અવિરત વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા. ખાસ કરીને ઉધના અને પાંડેસરાને જોડતા મુખ્ય રોડ તેમજ નવસારી તરફ જતા હાઇવેની એક તરફના રોડ પર પાણી ભરાઈ ગયા. મુશળધાર વરસાદની આફત વચ્ચે સુરત જિલ્લાના માંડવીથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં બરેહી નદી પર આવેલા પ્રખ્યાત ગોળધા ચેકડેમમાં અચાનક ભંગાણ સર્જાયું. સતત વધી રહેલા પાણીના દબાણને કારણે ડેમની મુખ્ય દિવાલ તૂટી ગઈ, જેના લીધે ડેમમાં સંગ્રહિત લાખો ગેલન પાણી નદીમાં વહી રહ્યું છે. આ ઘટનાથી સ્થાનિક લોકો ચિંતામાં મુકાયા છે, કારણ કે આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો બારેમાસ પોતાના પાકની સિંચાઈ માટે આ ગોળધા ડેમના પાણી પર જ નિર્ભર રહે છે. હાલ પાણીનો પ્રવાહ તેજ હોવાથી વહીવટી તંત્ર પણ લાચાર છે. તંત્રના જણાવ્યા અનુસાર પાણીનું સ્તર ઓછું થયા બાદ યુદ્ધના ધોરણે ડેમની દિવાલના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવશે. સુરત જિલ્લામાં વરસી રહેલા અનરાધાર વરસાદના પગલે તાપી નદીના જળસ્તરમાં ખૂબ મોટો વધારો નોંધાયો છે, જેના કારણે નદી બે કાંઠે વહેતા ગાંડીતુર બનીને વહી રહી છે. ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની પ્રચંડ આવકને પગલે સુરતનો ઐતિહાસિક તાપી કોઝવે 8.34 મીટરની સપાટી વટાવીને ઓવરફ્લો થઈ ગયો છે. ઉપરવાસમાં આવેલા કાકરાપાર ડેમમાંથી સતત મોટી માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે તાપી નદીમાં સીધી જ 2 લાખ ક્યુસેક પાણીની આવક થઈ. કોઝવે ઓવરફ્લો થતાં જ પ્રશાસન દ્વારા તકેદારીના ભાગરૂપે આ માર્ગ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે અને નીચાણવાળા વિસ્તારોના ગામો તેમજ કિનારાના રહીશોને સતર્ક રહેવા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, જેમાં કુંવરડા ગામ પૂરના પાણીની ઝપેટમાં આવી જતા ભારે અફરાતફરી મચી ગઈ. ગામમાં આવેલા પૂરના કારણે નંદની રેસીડેન્સી, વિશ્વાસ રેસીડેન્સી અને તક્ષશિલા સ્કૂલ જેવા રહેણાંક અને શૈક્ષણિક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. મોડી રાત્રે ઘરોમાં અચાનક પાણી ઘૂસી જતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા, જેમને બચાવવા માટે વહીવટી તંત્ર અને રેસ્ક્યુ ટીમો તાત્કાલિક એક્શન મોડમાં આવી. અંધારાની વચ્ચે જ પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે દિલધડક ઓપરેશન હાથ ધરીને અસરગ્રસ્ત લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ આફત બનીને તૂટી પડ્યો, જેના કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અવિરત વરસી રહેલા વરસાદને પગલે બુઆ ગામમાંથી આમોદ તરફ જતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો. આ ઉપરાંત બુઆ ગામમાંથી બાઘરા જતો રસ્તો પણ જળમગ્ન બનતા વાહન વ્યવહાર ખોરવાયો. સતત પડી રહેલા વરસાદના કારણે બંને માર્ગો પર પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા લોકોને અત્યારે બિનજરૂરી મુસાફરી ટાળવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. બીજી તરફ ભારે વરસાદના કારણે આમોદના અનેક નીચાણવાળા રહેણાંક વિસ્તારો પાણીમાં ડૂબી જતા સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં સતત વરસી રહેલા અવિરત વરસાદને કારણે આમોદનું સ્થાનિક તળાવ ઓવરફ્લો થઈ ગયું. તળાવ છલકાઈ જતા તેના પાણી આજુબાજુના મુખ્ય માર્ગો પર ફરી વળ્યા, જેના કારણે વાહન વ્યવહાર ભારે પ્રભાવિત થયો છે. પૂર જેવા પાણી નવી નગરી સહિતના અનેક નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા. રસ્તાઓ પર પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી હવે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જવાનો મોટો ભય સતાવી રહ્યો છે, જેને પગલે સ્થાનિક લોકોમાં ભારે ચિંતા અને અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક ગઢ ગણાતા અંકલેશ્વરમાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. આકાશી આફતના કારણે અંકલેશ્વરના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. ખાસ કરીને અંકલેશ્વર હાંસોઠ માર્ગ પર પૂરના પાણી ફરી વળ્યા. રોડની બંને બાજુએ આવેલા ખેતરો ભારે વરસાદના કારણે સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયા. ખેતરોમાં પાણીનું સ્તર વધતા જ મુખ્ય રસ્તાઓ પર વહેતું થયું છે. ચોતરફ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ અને માર્ગો પર ભરાયેલા ઘૂંટણસમા પાણીને કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. ભરૂચ જિલ્લામાં મેઘરાજાએ અનરાધાર બેટિંગ કરતા સમગ્ર પંથક જળબંબોળ બન્યું છે, જેમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ માઠી અસર ભરૂચના પશ્ચિમી વિસ્તારમાં જોવા મળી, જ્યાં કોશર પાર્ક, અલીફ પાર્ક અને સહારા પાર્ક જેવી અનેક રહેણાંક સોસાયટીઓમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ ગયા છે. સોસાયટીઓના મુખ્ય માર્ગો અને ઘરોના આંગણા પાણીમાં ગરકાવ થઈ જતા સ્થાનિક રહીશો કલાકોથી પોતાના ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે અને રોજિંદી જરૂરિયાતો માટે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ચોતરફ ભરાયેલા પાણીના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રોગચાળો ફાટી નીકળવાના ભય વચ્ચે લોકો દ્વારા તંત્ર પાસે તાત્કાલિક ધોરણે પમ્પિંગ કરીને પાણીના નિકાલ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. તાપી જિલ્લામાં મેઘરાજાની બેટિંગથી જનજીવન પ્રભાવિત થયું છે અને ભારે વરસાદને કારણે જિલ્લામાં પૂરના પાણી રસ્તાઓ પર ફરી વળતા વાહન વ્યવહાર માટે કુલ 46 માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે અલગ અલગ તાલુકાના સંપર્ક તૂટેલા રસ્તાઓ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે, જેમાં સૌથી વધુ વાલોડ તાલુકાના 15 રસ્તા અને વ્યારા તાલુકાના 10 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ડોલવણના 8, સોનગઢના 7, ઉકાઈના 4 તેમજ ઉચ્છલ અને નિઝરનો એક રસ્તો બંધ થતા જ વાહન ચાલકો અને સ્થાનિક ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. મેઘરાજાની તોફાની બેટિંગે તાપી જિલ્લાને પાણી કરી દીધું. ખાસ કરીને ડોલવણ તાલુકામાં ધોધમાર વરસાદ તૂટી પડતા જ જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. મુશળધાર વરસાદના કારણે પંચોલથી પલાસિયાને જોડતા માર્ગ પર આવેલો લો લેવલ પુલ ઓલણ નદીના ધસમસતા પ્રવાહમાં ગરકાવ થઈ ગયો. નદી કિનારાના મુખ્ય રસ્તાઓ બંધ થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા. જો કે લાંબા સમયની ધમાકેદાર ઇનિંગ બાદ હવે મેઘરાજાએ વિરામ લેતા જ પૂરના પાણી ઓસરવા લાગ્યા છે, જેથી સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ડાંગ જિલ્લામાં જામેલા અવિરત વરસાદી માહોલ વચ્ચે કુદરતનું અદભુત અને રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, જેના પગલે જિલ્લાની મુખ્ય નદીઓ બે કાંઠે વહેતી થઈ. ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે ડાંગની અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીઓમાં મોટા પાયે નવા નીરની આવક થઈ છે. આ અવિરત જળરાશિને પગલે અંબિકા નદી પર આવેલો પ્રખ્યાત ગીરા ધોધ પ્રચંડ વેગ સાથે વહેતો થતા તેનું અત્યંત રૌદ્ર અને નયનરમ્ય સ્વરૂપ ખીલી ઉઠ્યું છે. ચોમાસાના અદભુત નજારાને પોતાની આંખોમાં કેદ કરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગીરા ધોધ ખાતે ઉમટી પડ્યા. નર્મદા જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદના પગલે મેળ નદીમાં પાણીની પ્રચંડ આવક થતા જ તિલકવાડા પંથકમાં પૂર જેવી ભયાવહ સ્થિતિ સર્જાઈ. નદીમાં આવેલા ઘોડાપૂરના કારણે વહીવટીતંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે. તિલકવાડાથી પસાર થતી નદી કિનારાનો રસ્તો પાણીની ભારે આવકને પગલે સાવચેતીના ભાગરૂપે વાહન ચાલકો માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ નદીના ધસમસતા અને પ્રચંડ પ્રવાહના કારણે કિનારાના વિસ્તારોમાં મોટા પાયે માટીનું ધોવાણ શરૂ થયું છે. સતત થઈ રહેલા ભૂસ્ખલન અને ધોવાણને લીધે નદી કિનારે વસતા સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.